વી પણ ચોકડી રોકી જાય પાવ ભાજી ખાવા જો ઉસીને હું ધારે લાયા હી આ જાય વીર પણ ચોકડીએ દુકાને મસ્ત પાવ ભાજી મળે તો એકવાર જરૂર ખાવા આવજો હાલો વિડીયો મને લીધો ને દવા દે આગળ ઘડીક જાય બહાર નીકળતા બધી દુકાન આ રહી ધાંગધ્રા ચોકડી અહીંથી મારા બાને ઘરે જવાય હરાનું ફીડર બધે પાવર જાય વિડીયોમાં જોતા રહો આપણે મંડી નહીં હાલવા હાલો ત્યારે પોગી જાય અમે ઘરે આપણે હરા ચોકડી વેચા પછી વિડીયો નહોતો બનાવ્યો બનાવ્યા એક બે શોર્ટકટ આપણે ખોડિયારમાં મંદિર આવીને ત્યારે અને આપણે વાડી પોગી ગયા મારા બાપા ઘરે અને એક કાજલ જે મારી બોન નાની રહે ને હાથમાં નંબરની એ ઘરે એની એમ આવ્યા ખબર કાઢવા એ પાણી માટી લઈને હાલી આવતી હતી ને તે ઝેરે પડીને ત્યાં માથું ફૂટી ગયું તે પછી એક ટાંકો આવ્યો તે પછી મેં હાલો ને રાજન બાપુ મેં આપણે ઘડીક બે આવી તે દી એક ટાંકો લેવડાવ્યો હતો ને આજ પાછો પાટો બદલાવ છે તમે ફોન કર્યો ને તે આમ ઝેર તો બહુ અત્યારે નથી પણ તો લગડીને એટલે આમ માથું થયું એટલે આ કણ બરોબર ફોન નાખ્યું હજુ જો લમણે હતા પાટો ન બાંધ્યો નકીને ફરતો પાટો વીંટેલો હતો એટલે એક ટાંકો લીધો એટલે એમ કે એ કે ફરતો પાટો કે આ છોડી નાખો નક્કે પાકવાની બીક રહે ને આમ ગરમીનો બહુ હટ મટે નહીં અને હું ઋતિકને બે આવી ગયા હાલો આ એમને પહેલાં એમ કે હાલો મામા જાવું કે તો આ મામા જાવું એમ કે નકર લાઈન થી હાવ હા જાવ જાવ હાલો આપણે જો કાલે ચા પણ બને નાખો આપણે પી નાખી અંજુ દેવા જાય મારા બાપાની ને જો ઋતિકો અહીંયા રમે હા ફળે ફોડે કેમ ન જગી ન જગી જાવેલા જાવ ફળે કે હેર મૂકીએ શી ખબર જગત માર બાનિયા પડ્યા હતા જે ફોડે ન જગતો હોય જાવ નથી જગતા ન જગતો જાવ જાવ દો હા ફળે ફોડે હો દિવાળી ના એ
તમે આવતા રહો આમ. આ ગાના રહ્યા હતા બોલતા જો પણ મને ડાઈટ ચડે મોડો દે મોડો દે હાલો જો ભાઈ બાની વે વાળી હતી ને હવે ઘડીક હાલો મારા બાન ખમાઈ વ્યા હવે ઘડીક આપણે બેસું પછી હાલે જ આવી કાજલની ખબર પણ કાઢી દીધી આવીને તને ચા પીધો ફરી પાછો જો મારા બાને ભેંસ દૂધ લાયા પાછો બનાવે પછી હાલા જઈ રૂટી છે એટલે પછી હવે હાલા જઈ બેઠા અહીંયા આ ધીમો આ બંધ જ કરી દે પણ હાલો આપણે મારા બાને જે કે વ્યા અને વીકણ ચોકડીએ રોકી જાય પાવભાજી ખાવા જો ઋતિકને હું ધારે લાયા હી આજે અમે પાવભાજી ખાધી વારું કરવા ન રોકાણા કે રોકી જાવ હું વારું બને નાખી પણ મેં નહીં બનાવું અમારા પાવભાજી ખાઈ જાય વીરપણ ચોકડીએ દુકાને મસ્ત પાવભાજી મળે તો એકવાર જરૂર ખાવા આવજો અને જો આ ગારે નીકળી ત્યારે ખાઈ જો લાલા કાકા આવ્યા કા અને આપણે તો અહીંયા જો કે 10 વર્ષથી ખાતા હતા મારા દાદા દીદીને આપણે પાઉંભાજી ખાવા આવી છીએ અને પહેલાં કામે આવતા તારીખ ચાલે ત્યારે પણ પાઉંભાજી ખાતા બહુ મસ્ત બનાવે તો ખરા ચોકડી વીરપર ચોકડી ખરાથી અહીં છે અને વીરપરથી આગળ 16 કિલોમીટર જવાનું રસ્તે તો એકવાર છે ને પાઉંભાજી જરૂર ખાવા આવજો આવજો કઈ દે પાવભાજી શું થયું પગમાં બેરી આ ઋતિકને શીખા પર તીખું લાગે ખાઈ ન ખાઈ લઈને જો આપણે ફ્રૂટ લઈ દીધી પીધા રાખી તામ પાવભાજી ખાઈ લેવી અને ખાવાની ઈચ્છા હોય હાલો આવી જાય તો ફટાફટ અહીં વીરપરની ચોકડીએ પાવભાજી ખાવા હાલો વિયા નહીં ઋતિક મામાને ઘરેથી કે મામાને ઘરે વિયા અને જો અમે અહીંયા પાવભાજી ખાતા આવ્યા ને પછી ફોન કર્યો મેં કે અમે હે ને લેતા આવી તો મનસાનીના હાથની લેતા આવ્યા તાર બેની ખાશે જી અને મારી રુચિ ખાતી જો દો વારી વેફર લીધી જો શાક લઈને કાપે લાય બેટું શાક લા જો પાવ મનસાએ શેક ને ખાવ ઓલામાં તમારે ખાવું હોય બટેકાનું શાક ને રોટલો હે હાલો પછી વાઈતે અંધારું હતું ને ઋતુ ગારે હતો એટલે આપણે વાઈતે જાતા વિડીયો ઓછો થોડોક બનાવ્યો હતો અને વધારે ઠામકોને બનાવી ગયો અંધારું હતું અને પછી થોડોક પવન લાગે ને ટાઈટ વાય એટલે ઉઠાડીને ઓછમાં હરકો બેવરાઈ દીધો હતો ઉઈ ગયો તો અત્યારે ઉઠ્યો કા અત્યારે ઉઠ્યો ને તું ક્યાં ગયો તો એ બોલ તો ખરો એ આમ તો બોલતો એને મામા ગયો તો કે જો રાજુ ખાય એ ઓછી ડુંગળી નાખી આપણે ડુંગળી મગાવ નિકિતાએ ખાવાનું ચાલુ કરી દીધું હાલો તો હવે પછી વાડીએ ખરી બેસવા પછી વાડીએ હેલા દઈશું